બ્લેક કલર કાળી ગાડી કાળા કપડા માર્કેટમાં એન્ટ્રી મારે ફાટલ કપડે ગુડ મોર્નિંગ. અમારી મોર્નિંગ હમણાં બહુ ગુડ જેવી છે નહીં, કેમ કે તાવમાં પરેશાન થઈ ગયા છીએ. તાવ હજી એકદમ રિકવર થયો નથી. જો જેમ માટે ચાય બનાવશું, આજે સ્કૂલની છુટ્ટી છે ને, તો એ ચાય ટોસ ખાશે. અને મને તો કંઈ ખાવાનું થતો નથી. જેકીને બિસ્કિટ લઈને બેઠો છે, પાર્લેજી બિસ્કિટ. અને આજે છે ને સવારના ઉઠીને તાવના ચક્કરમાં થોડો માથો દિવાલમાં ભટકાઈ ગયો, તો એ પણ નિશાન કરી લીધો છે. હવે તાવ ભાગી જશે એવી આશા છે. રોક હું તોડી આપું, તારાથી નહીં તૂટે. હજુ જેકીને હવે આ દવાનું બોક્સ ખતમ થયો છે, લાસ્ટ એક પીસ વધ્યો હોય. આ છે ને એને ડાયરેક્ટ પીવાનું છે મોઢામાં. બેસ ઉપર બેસ, હું પીવડાવું. એટલે માં દીકો ડાયો લે ઉપર ચડ. હા, આ છે ને કાંઈ ખાધા પહેલાં પીવાનું. આ બાજુ બેસ, હું પીવડાવું. હવે નથી કાંઈ, ખાલી એ સાઈડ આ ને ખાલી પેપર હે. જોવા દે થોડી આ પૂરું કા. તો 5 ડ્રોપ બતાવ્યા, લાસ્ટ વધ્યો છે. સવારના પીવાનું ખાલી પેટે. ફેંકી દેવાનું હવે બોક્સ ને. બોક્સ તો રાખ ને, ક્યારે લેવાનું થશે તો એમ થોડી લેવાનું થાય, ડોક્ટર કહે તો લેવાનું થાય. હર ટાઈમના ઇન્ફેક્શન બીમારી અલગ અલગ હોય, એકને એક થોડી હોય. વાયરસ છે ને હર ટાઈમ અલગ અલગ હોય, એકને એક દવા હર ટાઈમ લેવાની ન હોય. જ્યારે તાવ આવે ત્યારે અલગ અલગ ડોક્ટર આપે ને એ લેવાની હોય. એટલે હવે એ કાંઈ કામનું નથી, ફેંકી દે. 5 રૂપિયા ક્યાં રાખ્યા હતા ને ક્યાંક પડ્યા હતા. જો હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ જય માતાજી. તો આજે છે રવિવાર. હમણાં તમે ક્લિપ જોઈ એક દિવસ પહેલાંની છે, શનિવારની. કાલે મેં વિડીયો સ્ટાર્ટ કર્યો અને પછી આગળ કાંઈ વિડીયો લીધો જ નહોતો, કેમ કે તબિયત બરાબર હતી નહીં. હોસ્પિટલ ચેક કરાવવા જવાનું હતું અને જે 5 દિવસની ડૉક્ટરે દવા આપી હતી ને એનાથી કાંઈ ફાયદો થયો નહોતો. એટલે દવા પણ ચેન્જ કરી, બીજી દવા લખીને આપી. તો કાલે હોસ્પિટલ ગયા અને પછી એમાં શાંત થઈ ગઈ. મેં વિડીયો સ્ટાર્ટ જ ના કર્યો પછી, તો એમને એમ રહી ગયો હતો. તો એ જો આજે છે ને મારે જમવામાં બનાવવાના છે દાળ ભાત. ભાત બની ગયા છે, દાળ પણ બાફી લીધી છે. દાળને પણ બાફી લીધી છે ને હવે વઘારવાની બાકી છે. લોટ બાંધી લીધો છે. હમણાં 2-3 દિવસ નહીં, અઠવાડિયું થઈ ગયું. 2-3 દિવસ અઠવાડિયાથી છે ને કોઈને કંઈ ખાવું પીવું કંઈ ગમતો જ નહોતો. એ વાયરસ એવો ખતરનાક. દવા બદલી કરી છે એટલે આજે થોડોક આમ રિલેક્શન થોડુંક બરાબર છે. તો હવે છે ને હવે હું કન્ટિન્યુ કરી વિડીયો બનાવવાનું. 2-3 દિવસ વચમાં ખાડા થઈ ગયા વિડીયોનો. લગભગ અઠવાડિયાથી આમ જ હાલતો રહેતો. તો ચલો હું જમવાનું બનાવી લઉં. દાળને વઘારવાની છે, તો એના માટે છે ને મરચાં, મોટા મરચાં રહે ને એ છે. આ મરચાં હું દાળમાં યુઝ નથી કરતી. જે ઝીણી લવંગી મરચી આવે એ જ કરવું પડી. ઘરે છે ને હમણાં લેવાય જવાની નથી, એટલે અત્યારે હાલશે આ મરચાંથી જ વઘારી લઈશ દાળને. કેમ કે આ તીખા ન હોય ને એટલે બહુ મજા ના આવે, લાલ મરચાંનો યુઝ કરવો પડે. હલ્દી પણ પહેલાં લઈ આવી હતી એક રેસીપી બનાવવા માટે, પણ પછી બીમાર થયા એટલે બધું એમને રહી ગયો. હવે જોશું આગળ આને ક્યાં યુઝમાં લેવી. તો ચલો હું પહેલાં તો દાળ વઘારી લઉં. નાસ્તામાં બનાવે છે અત્યારે પોપકોર્ન હળદરવાળા. બીમાર હોય ત્યારે આ હલ્દીવાળો સારો છે, બની પણ જાય ને. નાસ્તામાં આજે છે પોપકોર્ન. મારો અવાજ પણ સ્લો થઈ ગયો છે તાવના લીધે.
કેવા બને પોપકોર્ન? बटर का टेस्ट नहीं है। कितना डाला था, थैंक यू. છે ને આ પેન્ટ હવે ફાટી ગઈ છે, એને રજા આપવાની છે, પણ જેમ રજા નથી આપતો એની ફેવરેટ છે એટલે. ब्लैक कलर काली गाड़ी काला कपड़ा मार्केट में एंट्री मारे ફાટલ કપડે. अरे तू काढ़ो છો काढ़ियो वो तो जैमिन तो काला नहीं है, वो तो गोरा है, लेकिन कपड़े फटे हुए हैं, अच्छे नहीं लग रहे. આ પેન્ટ હવે બીજી વાર ના પહેરજે. મારે પણ હમણાં તબિયત બરાબર નથી ને, તો એ પોતે એની રીતે કપડાં કાઢે ને પોતે પહેરે ને, એટલે પછી જે હાથમાં આવે એ પહેરી લે. ઘરના એકદમ અંદર આલિયા રાખે કોણ જો આવે એને કેવા કપડા પહેરે. વિડીયોમાં દેખાશે ને. એ તો આપણો ભાઈબંધ છે યાર, હાલે યાર. मैं कुछ खा रहा नहीं हूँ, मैं ये जूस बना रहा हूँ. તો ગાઈસ અત્યારે હું જાઉં છું મારા ફ્રેન્ડના ઘરે, એનો બર્થડે છે. વ્યવસ્થિત બતાવો પેન્સિલ ને છે. પેન્સિલ નહીં ગાઈસ, આ છે પેન. અને અત્યારે હું જાઉં છું મારા ફ્રેન્ડના ઘરે, કેમ કે એનો બર્થડે છે, એને બર્થડે પાર્ટી આપી છે, તો હું જાઉં છું આ પેન લઈને. ચલો जब तू नहीं जा रहा है. टॉपिक भी हुआ है अभी ये ऊपर से माथा भारे कर दिए. તો અત્યારે વાગી ગયા છે રાતના 9 અને ખીચડી ચડાવી છે. ખાલી ખીચડી જ બનાવવાની છે, કેમ કે કોઈ કાંઈ ખાતો નથી. સવારના લોટ બાંધ્યો હતો, એમાં હજી તો આટલો બધો પડ્યો હશે ને, એ પણ કોઈ રોટલી ખાવાવાળું છે નહીં. અને મારા માટે બનાવવાનું છે લીમડાનો જ્યુસ. તો આજે લીમડો લઈ આવી હતી, 10 રૂપિયાનો આટલો લીમડો મળ્યો. માન એ 2 જગ્યાએ ગોત્યો ત્યારે મળ્યો. તો છે ને લીમડાનું જ્યુસ બનાવવાનું છે, અને સારી રીતે વોશ કરી અને જ્યુસ બનાવીને થોડુંક પીવો છે, કેમ કે આમ ખરાબ થઈ જશે 10 દિવસથી. લીમડાવાળું જ્યુસ પીએ ને તો થોડું સારું રહે. લીમડાને સરસ પાણીથી વોશ કરી અને જ્યુસ બનાવવાનું છે. 2-3 ડાર્કી લીમડાને આવી છે, અડધો અત્યારે બનાવીશ ને અડધો સવારના બનાવીશ. અને ખીચડી અહીંયા બને છે રે, ઓલમોસ્ટ બની ગઈ છે ને. જેમ જે કે બે ભાઈ બર્થડેમાં ગયા છે, તો બર્થડેમાંથી આવશે એટલે ખાશે તો ખાશે, કાંઈ ફિક્સ નથી. અને અમારે ખાલી ખીચડી જ ખાવી છે, કેમ કે પેટમાં દુખે છે ને તાવના લીધે, તો કાંઈ ભાવતો જ નથી. અને રોટલી ખાઈએ તો પણ તરત ઉલટી થઈ જાય, એટલે ખવાતી નથી. સવારના મેં ખાધી હતી પણ બહુ જ હેરાન થઈ ગઈ એના પછી, એટલે અત્યારે ખાલી ખીચડી જ રાંધવી છે. પહેલાં લીમડાનું જ્યુસ બનાવીને થોડોક પી લઉં. તો છે જો આપણું લીમડાનું જ્યુસ બની ગયો છે, અને આમાં છે ને ગાળીને લેવાનું છે. આમાં મીઠો નાખીને હું પી જાય છે. ને ઘણા ગોળ પણ નાખતા હોય છે, પણ અત્યારે તબિયત બરાબર નથી ને ગોળવાળો કરતાં મને મીઠાવાળો વધારે ગમે. થોડોક મીઠો નાખીશ ને એટલે થોડીક કડવાશ એની ઓછી થઈ જાય. થોડોક નાખવાનું છે મીઠો, જેમ જે કે પપ્પાને પણ પીવું હોય તો થોડુંક એમને આપીશ, થોડુંક હું પીશ. મને તો આદત છે લીમડાવાળું પાણી પીવાની, બહુ કાંઈ થાય નહીં. કારેલા પણ હું માર્કેટથી લઈ આવી હતી, કારેલા કાલે લઈ આવી હતી, પણ એમને રહી ગયા છે જ્યુસ બનાવવાનું. મને હજી ટાઈમ મળ્યો નથી. એક તો અડધો દિવસ સૂતામાં જાય, તબિયત બરાબર ન હોય એટલે. તો છે ને હવે આમાં પી જવાનું છે, શું થાય છે જોવાનું. ખતમ પીવાઈ ગયો. ખીચડી પણ બની ગઈ છે, પણ હવે થોડી વાર મારે આરામ કરવો પડશે, થોડી વાર સૂઈ જાઉં. नहीं तो बच्ची उल्टी आवश्य ना तो बता निकल जैसे क्या आज था मेरे दोस्त का बर्थडे, उसका नाम है प्रणय, जो कि मेरे ट्यूशन का है. तो उसने हमको पार्टी दिया और उसके पापा ने उसको साइकिल गिफ्ट दिया. हम लोग मस्त पार्टी करके अभी घर पे आ गए
और अभी मम्मी तू फटाफट से ग्रेड से सुपर मिल्क बना। हाँ तो मैं सो बनाओ। जाऊंगी। कल मेरे को जाना है ड्राइंग कंपटीशन नीम के पत्तों का जूस बनाया है, थोड़ा पिएगा? थोड़ा पी ले बेटा, मैं आधा गिलास पी गई, थोड़ा सा 1 चम्मच पी ले, उससे बुखार भाग जाएगा। मैंने पूरा आधा गिलास पी लिया पता है, तो 1 चम्मच जो पी ले, 1 चम्मच नीम के पत्ते का। हाँ ऐसा नहीं खा करना, ले। पीने का बेटा, ऐसा नहीं करने का, बुखार भाग जाएगा ना, नहीं तो डॉक्टर इंजेक्शन मारेंगे, बोतल लगाएंगे, बहुत परेशान हो जाते हैं भाई। थोड़ा पी ले चल। क्या खाया उधर बर्थडे में? केक, समोसा, चिप्स और वो चिवड़ा भी था जो तूने बनाया था ना, वही वाला। ठीक है चल, मैं जूस लेके आती हूँ।